આ તરફ છોટાઉદેપુરના કાનવડ ગામ અને કાછેલ ગામ વચ્ચેનો કોઝવે ડૂબી ગયો છે। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે। જોખમી રીતે રસ્તો પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે। બાળકો અને શિક્ષકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। કોઝવે પાણીમાં ગરકાવ થતા 108 પણ પસાર થઈ શકતી નથી। બસ સેવા બંધ થતા ગ્રામજનો 7 કિલોમીટર અંતર કાપવા મજબૂર બન્યા છે। તો ગ્રામજનોની વર્ષોથી પુલ બનાવવાની માંગ છે, પરંતુ તે છતાં કોઈ કામગીરી કરાઈ નથી। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદ થતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને કોઝવેની હાલત પણ બિસ્માર થઈ ચૂકી છે અને અહીં સેવાળ જામી ગઈ છે। લોકોએ લપસી પડવાના અને પાણીમાં તણાઈ જવાના જોખમ સાથે આ કોઝવે પસાર કરવો પડે છે। આ નદીનો પુલ તૂટી ગયો છે, વચ્ચેથી તેરાળો છે, અંદર અહીં 5 ફૂટનો ખાડો છે। તો અહીં જે લોકો પસાર થાય છે પોતાનો જીવને જોખમ ખેડીને પસાર થાય છે। જે અહીંયા 10-15 વિદ્યાર્થીઓ છે જેમને જો સ્કૂલ પર જવું હોય તો 11 કિલોમીટર ફરીને જાય છે અને જો એ શોર્ટકટ અપનાવવા જાય તો જીવનો જોખમ જ છે, કારણ કે વચ્ચે પાણી આવી ગયું તો અંદર વહી જવાનો પણ જોખમ રહેલો હોય છે। બીમાર હોય, બાઇક લઈને જવું હોય તો બી બહુ તકલીફ પડે છે ને 108 ને આવે તે બી આ બાજુ બહુ ફરીક જવું પડે, દર્દી મરી જાય એવું પોઝિશન થઈ જાય છે। એટલી બધી ને સ્કૂલવાળા સાહેબો આવે છે, બચારા એમને બહેનો બી પડી જાય છે, બાઇકો જતી રહે અંદર, અહીંથી બધા માણસો કાઢે બાઇક। એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે। અહીં હેવાળ ચડી જાય એટલે હેવાળમાંથી લપી જાય માણસ, એટલે કઈ જાય અંદર જતા રહે અને આ ખેતરોમાં પાણી ભરાઈ જાય। નદી પુલ વહેલી તકે બનાવવા જોઈએ અને દર્દીઓ બીમાર હોય ત્યારે 108 આવતી નથી અને વિદ્યાર્થીઓને ભણવા જવા માટે બસ પણ અહીંયા મૂકવાની જરૂર છે। પાણી આવી જાય તો બધા માણસો નદીએ નીકળે તો પછી આમ ખાડો હોય તો આમ તનાઈ બી જતા રહીએ।